અને હવે વાત કરવી છે એક માસૂમના મોતની। એ 5 તારીખ હતી, 8મું નોરતું હતું અને 8મા નોરતા પર એક મેઘાણીનગર વિસ્તારના એક ઘરમાં હોહા થઈ ગઈ। એ વિસ્તારની અંદર એક બાળક ગુમ થઈ ગયું હતું અને આખરે જ્યારે પોલીસે આવીને તપાસ કરી તો પાણીની ટાંકીમાંથી એ બાળક મળ્યું। પણ ચોંકાવનારી વાત એ હતી કે એ બાળક માત્ર 3 મહિનાનું હતું, પડખું ફરી શકે એમ નહોતું। એ ચાલીને પાણીના ટાંકા સુધી કેવી રીતે પહોંચે, ઢાંકણું ખોલીને અંદર કેવી રીતે પડે, એ સવાલ હતો। ઘણી બધી શંકાઓ પોલીસને એ જ વખતે ઉઠી હતી અને જ્યારે પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી વાત સામે આવી। સોનલ પાસેથી જાણી। જી ચોક્કસથી નુપુર, આપણે અહીંયા કહેવત છે કે પુત્ર કપૂત થાય પરંતુ માતા કુમાતા ન થાય। અમદાવાદના મેઘાણીનગરના વિસ્તારમાં જે ઘટના સામે આવી છે એ ઘટના કે જે આ કહેવતને ખોટી સાબિત કરી રહી છે અને એમાં માતા કુમાતા થઈ છે। પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી અને પીઆઈ નિવેદન આપ્યું છે કે જે 3 મહિનાનું બાળક હતું એ ટાંકામાં પડી ગયેલું છે, પરંતુ આખી ઘટનામાં તેની માતાએ આ 3 મહિનાના બાળકની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તે માતા માનસિક રીતે બીમાર હોવાનું પણ સામે આવ્યું છે। જી નુપુર।